ડૉક્ટર નિમિત ઓઝાની રાહતની રોજનીશી। 40sમાં આવ્યા પછી એક મહત્વની વાત મને સમજાય છે કે કોઈ રિલેશનશિપ સુધારવા માટે એક સારા શ્રોતા બનવું જરૂરી છે। વિક્ષેપ પાડ્યા વગર કે ધ્યાન ભંગ કર્યા વગર પૂરા અટેન્શનથી આપણે જ્યારે કોઈને સાંભળીએ છીએ ત્યારે બસ એટલી જ ક્રિયા એક મનુષ્યની 3 મહત્વની જરૂરિયાતો સંતોષે છે। કોઈ મને સાંભળે છે, કોઈ મને સમજવાનો પ્રયત્ન કરે છે, કોઈ મને આદર આપે છે। કારણ કે આપણે એમને જ સાંભળીએ છીએ જેમને આદર આપીએ છીએ। પણ એક શ્રોતાની ભૂમિકા એથી એ વિશેષ છે। સામે બેઠેલો શ્રોતા એક વક્તાને એવો સંકેત અને સંદેશ આપે છે કે મને તમારી કદર છે, તમારા શબ્દો, વિચારો, અનુભવો, અભિપ્રાય અને લાગણીઓ મારા માટે મહત્વના છે। ટૂંકમાં એક વક્તા માટે એની સામે રહેલો દરેક શ્રોતા એક મૂંગું આશ્વાસન છે કે એનું મહત્વ છે। અને કોઈ રિલેશનશિપ સુધારવા માટે આપણે ફક્ત એટલું જ જતાવવાનું હોય છે કે આપણા જીવનમાં એમનું મહત્વ અને મૂલ્ય છે।